કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે કે આનો જે આપણો નેક્સ્ટ આગળનો જે વિડીયો હતો મિત્રો બરાબર એની અંદર આપણે જોયું છે કે આદેશની રીતના દાખલા આદેશની રીત કોને કહેવાય એ દાખલા છે ને મિત્રો આપણે એની અંદર જોયા હતા રીત આપણે સમજાતા હવે મને એવી આશા છે કે તમે જે વિડીયો જે પણ આપણા વિદ્યાર્થી મિત્રોને બાકી હશે એ ખાસ જોઈ લેશે અને જેને પણ આ વિડીયો જોઈ લીધો છે એને આદેશની રીત શું કહેવાય આદેશની રીત કેવી કહેવાય એ તો તમને ખબર જ પડી ગઈ છે હવે આજે આપણે પાછા છે એ નેક્સ્ટ આદેશની રીતના જે દાખલા છે એને આપણે આજના વિડીયોમાં જોવાના છે તો આવી જાઓ મિત્રો આપણે જોવાના છે આદેશની રીતના દાખલા મિત્રો સીટ બેલ્ટ બાંધી લેજો આપણું પ્લેન છે ટેક ઓફ કરવા માટે જઈ રહ્યું છે બરાબર ખાસ તમે જોજો એક દુકાનમાં 2 પેન્સિલો અને 3 રબરની કિંમત 9 છે આમાં કાંઈ નથી કરવાનું થતું એક જ વસ્તુ ખાલી કરવાની છે ક્યાં ગઈ પેન્સિલ આ પેન્સિલ છે ને એને x કયો આ રબર છે ને y કયો જવાબ તમને તમારો મળી ગયો જોજો ભાઈ 2 પેન્સિલ કેટલી પેન્સિલ 2 પેન્સિલ એટલે 2x વત્તા 3y કેમ કે 3 રબરની વાત હતી ટોટલ કેટલા રૂપિયા દેવાના 9 રૂપિયા આ પહેલું સમીકરણ નંબર 1 4 પેન્સિલ 4x વત્તા 6 રબર 6y બરાબર કેટલા કીધા છે 18 કીધા છે બરાબર આ સમીકરણ નંબર 2 આવી જાવ મિત્રો પેન અને રબરની કિંમત આપણે એને શોધી દઈએ 2 સમીકરણ જો તમને મજા આવી હશે તમે તમારા મનના મોરલા જો તમારે જે મૂડવું હોય મૂડવાની છૂટ આ 2 સમીકરણમાંથી જેનો હુકમ કરવો એને કરવાની છૂટ હું આ પહેલા નંબરનું સમીકરણ છે એમાં x ને મારે રાખવો છે તો તમારે કાંઈ નહીં કરવાનું બોર્ડની એક્ઝામમાં પહેલા બરાબર નવડો એક જ વસ્તુ યાદ રાખવાની બરાબરની જે આ બાજુ છે ને આ તરત જ ડાબી બાજુ હું આમ ઉભો હોય તો મારી આ ડાબી બાજુ ઉભો થઈને સામે વહી જાય કેવો બની ગયો સાહેબ માઇનસ અને આની બાજુનો જે બગડો છે ને કટલેરી બગડો એ ઉભો થઈને ક્યાં વહી ગયો આની નીચે જોજો હવે હું વ્યવસ્થિત રીતે લખી દઉં એટલે તમને એમ ન થાય કે સાહેબ આ શું કર્યું નવા જૂની હવે જોજો x ના x આ બગડો ગુણાકારમાંથી ભાગાકારમાં આ વ્યક્તિ ઉભો થઈને અહીંયા મારો એક જ નિયમ છે ભાઈ આદેશની રીતમાં જો જ્યારે આખું ભરચક સમીકરણ હોય ત્યારે એક જ વસ્તુ કરવાની બરાબરની પાછળ વાળાને પેલા લખી નાખવાનું લખી નાખો બરાબરની જે પેલા હતો એને ઉપાડી મૂકી દીધો ઓલી બાજુ નિશાની બદલી જાય જે હોય એની નિશાની બદલી જાય અને જેને તમારે રાખવો છે ઘરમાં એની બાજુવાળી કટલેરી હોય ને એને તરત જ નીચે જવા દેવાની ક્યાં જવા દેવાની નીચે બરાબર એટલે તમને તમારો જવાબ ટૂંકમાં સમીકરણ આપણું બની ગયું બરાબર આ સમીકરણ નંબર 3 આ સમીકરણ નંબર 3 ની કિંમત છે એ સમીકરણ નંબર 3 અહીંયા લખી દઉં એટલે તમને મજા આવશે સમીકરણ 3 ની કિંમત કેટલા મૂકવાની 2 માં મૂકતા બરોબર 2 માં મૂકતા જોજો ખાસ 4 ના 4 x ની જગ્યાએ કેટલું મૂકવાનું છે 9 - 3y ના છેદમાં 2 પાછળ જેટલા દેખાય કોપી મારી દયો 2 6y બરાબર 18 ના 18 હવે એક જ વસ્તુ જોવાની અહીંયા ગુણાકાર અહીંયા વહીવટ પતાવવાનો 2 દુ 4 આ 2 આની આઈને ગુણાકાર કરશે 9 દુ 18 - 3 દુ 6y વત્તા 6y બરાબર 18 હવે આમાં શું થશે 6 છે એમાંથી 6 જશે માઇનસ પ્લસ તો માઇનસ થાય 6 માંથી 6 એટલે 0 18 બરાબર 18 મારો જવાબ આવ્યો હવે સાહેબ આનાથી આગળ તો મારાથી કાંઈ ન થાય નંબર સામે નંબર તૈયાર છે આ દાખલો મારો છે મિત્રો એ અહીંયા જ મારો દાખલો પૂરો થઈ જશે બરાબર અને જો આમાં જેને જો મારું આગળનું યાદ કરવું હોય દ્વિચલ સુરેખ સમીકરણમાંથી ખાસ જોજો 2 ના ડબલ 4 3 ના ડબલ 6 9 ના ડબલ 18 સાહેબ રેખા કઈ બનશે મિત્રો રેખા કઈ બનશે રેખા છે સંપાતી રેખા બનશે આના કેટલા ઉકેલ મળે અનંત ઉકેલ મળે એટલે જ આપણે અહીંયા ઉભા રહી ગયા મિત્રો આને પછી આગળથી કઈ થતું જ નથી 18 બરાબર 18 પતી ગઈ વાત ધેટ્સ ઓલ આટલું કરીને આપણે રાખી દેવાની વાત છે બરાબર અને લખી દેવાનું તમારે બહુ એવું લાગતું હોય લખી દેવાનું કે ઉપરના સમીકરણને અનંત ઉકેલ મળે છે વાત થઈ ગઈ ખતમ આપણે મિત્રો આવી જાવ નેક્સ્ટ દાખલો જે આપણો છે એને જોઈ લઈએ નીચેના જો આ છે એ સ્વાધ્યાયની શરૂઆત અહીંથી શુભ શરૂઆત થઈ જાય છે ખાસ ધ્યાન રાખજો બરાબર અને એકદમ આમ કોન્સન્ટ્રેશન થી બરોબર મિત્રો એક જ વખત લડવાનું હોય 10મા ધોરણની અંદર બરાબર જો સારામાં સારી રીતના લડી લે એટલે જિંદગીમાં આગળ લડવાનું જ હોય એમાં કઈ મૂકી હથિયાર હેઠા નથી દેવાના પણ 10માનો મિત્રો જે પડાવ છે ને મિત્રો એ લડવા માટેનો બેસ્ટ પડાવ છે થોડીક મહેનત કરો ને તો મમ્મી પપ્પાના ચહેરા ઉપર જયારે બોર્ડની એક્ઝામ વખતે જે ખુશી હોય ને મિત્રો એ એકદમ અલગ જ એ તમારે અનુભવવાની છે એ તમારે અનુભવ કરીને મને રિઝલ્ટ જે તમારું આવે ત્યારે તમારે મને કહેવાની છે આવી જાઓ મિત્રો આની અંદર 2 સમીકરણ તૈયાર આપ્યા છે
સમીકરણ નંબર 1 છે, સમીકરણ નંબર 2 છે. જેવા મજા આવે એમાં મૂકવાની છૂટ. મને એમ થયું કે સાહેબ સમીકરણ 1 માં x ને આદેશ આપતા, x ને તમે આદેશ આપો, બરાબર. x ને તમે જે મજા આવે એમ કરવાની છૂટ, બરાબર. x ને તમે આદેશ આપો એટલે શું થશે મિત્રો ખબર છે? જો y એના ઘરમાં બેઠો રહેશે, કેમ કે આદેશ કે કોને આપ્યો? x ને, બરાબર. y ના y, 14 ના 14. આ x ઉભા થઈને ક્યાં વહી ગયા? તો કે સામે વહી ગયા, એટલે અહીંયા બની ગયા માઇનસ. આ મારું પહેલું સમીકરણ, એટલે કે જવાબમાં પહેલું સમીકરણ. આને કહેવાય સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત તમે 2 માં મૂકો એટલે આવું બનશે. સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા, 2 માં મૂકો એટલે આવું બનશે ભાઈ. x ના x માઇનસ y ની જગ્યાએ કેટલા મૂકશે? 14 માઇનસ x બરાબર 4. તમને એમ લાગશે સાહેબ આમાં તમે x રાખતા, આમાં y રાખ્યો, એટલે ભલામણ જેને જેમાં રાખવાનું તમારે ઉપાધિ જ નથી કરવાની ભાઈ. ગમે એમ કરો ને તમે, જવાબ તમને મળે ને બોર્ડ વાળા તૈયાર જ બેઠા ભાઈ 3 માર્ક દેવા માટે. જો હવે શું થશે મિત્રો? x આ માઇનસ છે બંનેને લાગુ પડે, -14 માઇનસ પ્લસ x બરાબર 4 ના 4. અહીંયા એક વખત x છે, અહીંયા બીજી વખત x છે, આ 2x ભેગા થશે એટલે આવું બની જશે મિત્રો. 2x - 14 બરાબર 4. 2x બરાબર 4. આ -14 એને જગ્યા બદલાવી, ઊભો થઈને સામે ઘરમાં ગયો, દોઢો થઈને, બરાબર. બની ગયા 14. 2x બરાબર માઇનસ માંથી પ્લસ થયા, 14 ને 4 થશે મિત્રો 18. x બરાબર 18 ના છેદમાં આ બગડો છે નીચે આવતો રહ્યો, 9 દુ 18, x બરાબર 9. આને તમે નામ આપી દો સમીકરણ નંબર 4 અથવા 4 નામ આપો. આ 4 ની કિંમત પાછી તમે 3 માં મૂકો, y બરાબર 14 માઇનસ x ની જગ્યાએ 9 મૂકો, y બરાબર 14 માંથી 9 જશે મિત્રો, એટલે તમારો જવાબ તમને 5 એટલે 5 મળશે. આ તમને તમારો જવાબ મળી ગયો. આને સમીકરણ નંબર તમે 5 કહી દો. આ તમને બે તમારા જવાબ મળી ગયા. શાંતિથી જોઈ લેજો, જરૂર પડે એ લખી લેજો, બરાબર. આગળ વધી મિત્રો, પાછા સેમ દાખલા, આમાં બીવાની જરૂર નથી. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. પણ મિત્રો જો આને તમને સીધા દેખાડું તો આવા લખાઓ, s માઇનસ t બરાબર તગડે 3, s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. ભાઈ આ સીધા તો આપ્યા નથી, આ તો ટેડે મેડે લગ રહે હે સાહેબ. તો કાંઈ નહીં કરવાનું, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. કેતા કે ચોકડી ગુણાકાર કર્યો સાહેબ. જોજો 2 એકા 2s વત્તા 3 એકા 3t અને 3 દુ 6. પણ આ ભાગાકારના 6 છે, અહીંયા ભાગા, હાલો લખી દઉં ભાઈ, વળી તમને એમ થાય સાહેબ ભગાવે હે. 2s વત્તા 3t બરાબર 6. આ ભાગાકારના 6 જ્યારે ઉપર જશે આની જ્યારે ગુણાકાર કરશે, 2s વત્તા 3t બરાબર 6 36. આ ખરેખર મારું સમીકરણ નંબર મિત્રો 2. તો એક તો સાદું તૈયાર આપ્યું હતું, 2 ટેડે મેડે લગ રહ્યા હતા. હવે એને શું કરશે ભાઈ? આના જે સમીકરણ છે આમાં આપણે આદેશ આપી દઈએ. ચાલો s ના s રાખ્યો સાહેબ. મને આ વખતે એમ થયું મારે t ને ધક્કો મારો, હાલ ભાઈ નીકળ અહીંથી. 3 ના 3 t ઉભા થઈને સામે ગયા, નિશાની હતી એના કરતા બદલાવી નાખી, બરાબર. આ મને મારું એક સમીકરણ મળી ગયું 3 નંબરનું. હવે આ s ની કિંમત છે, આ બગડો દેખાય મૂકી દો, 2 ના 2. s ની જગ્યાએ શું દેખાણા? 3 વત્તા t વત્તા 3t બરાબર 36. જોજો ભાઈ, આની એરે ગુણાકાર, આની એરે ગુણાકાર, કેમ કે અહીંયા ગુણાકારની નિશાની હોય અને વિભાજનનો નિયમ કહેવાય. 2 તેરી 6 વત્તા 2 એકા 2t વત્તા 3t બરાબર 36. tt નો સરવાળો છગડો ઉભો થાય કે હું મારા ભાઈબંધ પાસે જાઉં, હાલો ભાઈ આવજો, આવી જાઓ. 36 છે, ઈ બેઠા હતા, 6 ઉભા થઈને આવ્યા, પ્લસ માંથી માઇનસ બની ગયા, 36 માંથી 6 જાય એટલે 30 વધે. આ કહેશે ભાઈ અમે તમારા ઘરમાં જ બેઠા હતા, 3 ને 2 5t બરાબર 36 થયા, t બરાબર 30 છે. આ 5 કટલેરી છે ભાઈ, ઈ ઊભી થઈને નીચે આવતી રહી, 6 પંચા 30. t બરાબર મને મારો 6 જવાબ છે ઈ મળ્યો. t બરાબર 6. t બરાબર 6 કિંમત તમે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. હું એને અહીંયા લખીને દેખાડું, જોજો ખાસ. s બરાબર 3 ના 3 વત્તા 6, 6 ને 3 કેટલા થશે? 9. s બરાબર જવાબ કેટલો આવ્યો? 9 આવ્યો. t બરાબર જવાબ મને મળ્યો 6. આ તમારો દાખલો સોલ્વ થઈ ગયો. મિત્રો આગળ વધીએ આપણે. આશા રાખું છું કે તમને બધાને હાવ હેલામાં હેલી રીતે હુકમ કરતા કરતા સમજાતા જતા હશે. અહીંયા જોઈ લઈએ આપણે. આ તો સાહેબ તૈયાર જાય, આમાં કાંઈ લાંબુ કરવાનું નથી.
આ મારો 1 નંબર છે, આ મારા 2 નંબર છે. ખાસ તમે જોજો ભાઈ, આમાંથી મારે x ને રાખવો છે, બરાબર. કાંઈ વાંધો નહીં, ઉપાધિ જરાય ન કરતા. x ને રાખવો હોય તો પેલા નિયમના બરાબર વાહેવાળા નંબરને લખી નાખો. એની બાજુમાં જે તરત નંબર હોય ઈ ઉભો થઈને સામે જાય, માઇનસ માંથી કેવો બની ગયો પ્લસ, અને એની કટલેરી હતી સાહેબ આની બાજુમાં નીચે ચોટી ગઈ. આ મારી કટલેરી અહીંયા ચોટી ગઈ, બરાબર. હવે કાંઈ નથી કરવાનું, આની કિંમત છે અહીંયા x દેખાય મૂકી દો. કેવી રીતના મુકાય તમને દેખાડી દઈએ આપણે. 9 ના 9 x ની જગ્યાએ 3 વત્તા y ના છેદમાં ભાઈ શું થાય છે આને આવી જાવ, ચાલો 3 વત્તા y ના છેદમાં 3 માઇનસ 3y બરાબર 9. આદેશની રીતના દાખલા ચાલે છે, ભૂલતા નહીં. 3 તેરી 9 વહીવટ પતે પતાવો. આ તગડો આની હેરે, તગડો આની હેરે. 3 તેરી 9 વત્તા 3 એકા 3y માઇનસ 3y બરાબર 9. 9 પ્લસ માઇનસ 3 માંથી 3 ગયા તો કે આવજો 9 બરાબર 9. તમને જો ખબર હોય મિત્રો તો આવો આપણે રબર અને પેન્સિલમાં આવો જ દાખલો થોડીક વાર પહેલા જોયો હતો. 9 સામે 9 આવી ગયા, લખી નાખવાનું કે ઉપરના સમીકરણને અનંત ઉકેલ મળે છે, બરાબર. એટલે આપણો દાખલો છે મિત્રો અહીંયા થઈ જશે પૂરો. 9 બરાબર 9. આટલી વસ્તુ સસ્તી વસ્તુ કરવાના 3 માર્ક રોકડા તમને મળવાના છે. એના પછીનો દાખલો આપણે ખાસ જોઈ લઈએ. આની અંદર મિત્રો જો તમે જોઈને તમને એમ લાગે સાહેબ ઓહો આવા દાખલા મારે કેમ કરવા, બીવાનું જરાય નહીં. 0.2, 0.3, 1.3, 0.4, 0.5, 2.3 ભાઈ પોઈન્ટ બધા કાઢી નાખવા હોય તો કેમ નીકળે તમને કહું. આ બધા છે અને નીચે તમે પોઈન્ટ કાઢો એટલે 10 10 10 10 10 10 થાય કે ન થાય? થાય. આ બધા 10 છે ને તમે કોમન કાઢો એટલે બધા 10 છે, હરખે હરખા બધા ઉડી જાય, બરાબર. કેમ કે આ બે વચ્ચે કોમન નીકળે લસામાં, આ હામે બરાબરની સામે 10 ઉડી જાય. ખરેખર સમીકરણ મિત્રો આવા બનશે. તમારે બોર્ડ એક્ઝામમાં ચિંતા નહીં કરવાની, પોઈન્ટ જો ને એટલે આવું લખી નાખવાનું 2x વત્તા 3y બરાબર 13. કેમ ખબર? અહીંથી પોઈન્ટ બધે જ કાઢી નાખ્યા, જોઈ લ્યો. બગડો તગડો 13. 4x વત્તા 5y બરાબર 23. અને 1 नंबर नाम आपो, इसको 2 नंबर नाम दे देते हैं. काई नहीं करवानुं, जूनून जाणीतुं. मारा समीकरण नंबर 1 માં बराबर ना बराबर 13 ना 13 आ ઉભો થઈને સામે વયો ગયો એટલે આ કરી જ નાખવાનું આંખ બંધ કરીને ભાઈ. અને બગડા નામની કટલેરિયાની નીચે બેસી ગઈ ભાઈ એટલે આ x થઈ ગયો. આ જોજો ભાઈ ખાસ, આ સમીકરણ નંબર 3 મળી ગયું. સમીકરણ 3 ની કિંમત છે ઈ તમે આમાં પાછી મૂકી દયો. 4 ના 4 x ની જગ્યાએ 13 - 3y ના છેદમાં 2 માહેવાળાને કોપી મારી દઈ. 5y બરાબર 23. 2 ગુણ્યા 2 4 વહીવટ પતે છે. 2 આની હારે 2 આની હારે 13 દુ તો કે 26 થશે સાહેબ. અને -3 દુ 6y વત્તા 5y. 2 વખત બરાબર નો આવે, ઉતાવળ નો કરવાની ક્યારે. 2 વખત એક સમીકરણમાં બરાબર નો લખવાના હોય. બરાબર 23 ના 23 માઇનસ પ્લસ તો કે -6 માંથી 5 જાય એટલે -y વધશે. આ 26 ઉભા થઈને સામે વહી જશે. 23 - 26 y બરાબર પ્લસ માઇનસ માઇનસ. 23 માંથી 26 નો જાય, પરાણે કાઢવા હોય તો માઇનસ લખી. 26 માંથી 23 એટલે 3, માઇનસ માઇનસ પ્લસ મળ્યા એટલે y બરાબર +3 જવાબ મળ્યો. +3 એની કિંમત તમે અહીંયા મૂકો. x બરાબર 13 - 3 ના 3 y બરાબર 3 કિંમત મળી હતી, અહીંયા મૂકી દઈ. ના છેદમાં 2 13 ના 13 3 તેરી -9 ના છેદમાં 2 13 માંથી 9 જશે એટલે તમને તમારો જવાબ મળશે મિત્રો 4. 4 ના છેદમાં 2 2 દુ 4 x બરાબર 2 મને જવાબ મળે છે. y બરાબર 3 x બરાબર 2. આવી જાવ મિત્રો આગળ. નથી વાંધો આવતો ને કે નો જ આવે સાહેબ, તમે ભણાવો જ એવી રીતના, ઘટવા નથી દેતા કઈ. સાહેબ છાપરા આવ્યા, છાપરામાં કેમ કરવું? છાપરા જોઈને બીવાનું ન હોય. વરસાદની સિઝન તો આવ્યા રાખે ને ગયા રાખે. આપણે તો વરસાદમાં મોજ કરવાની હોય, મોજ. ચાલો ભાઈ, જૂનું ન જાણે તો આપણે બીવાનું નહીં. આદેશ અને જે આપણી રીત છે આદેશની અંદર બરાબર લોપ યાદ આવી જાય મને ધરાહાર. ચાલો એની અંદર આપણો નિયમ હતો કે પેલા સમીકરણમાં મારે હળીહંચારા કરવા છે. બરાબર ના બરાબર 0 લખવાની કઈ જરૂર નથી. આ વ્યક્તિ ઉભો થઈને સામે જાય એટલે -√3y અને આની કટલેરી હતી એ √2 આની નીચે બેસી ગઈ. અહીંયા મને x નો જવાબ મળે. આ સમીકરણ નંબર 3 ની કિંમત છે એ જે નથી હળીહંચારા કર્યા એટલે સાહેબ સમીકરણ નંબર 2 અહીંયા આપણે કિંમત મૂકીને એક વખત ચેક કરી લે. જોજો
વર્ગમૂળ 3 ના 3 x ની જગ્યાએ માઇનસ વર્ગમૂળ 3y ના છેદમાં વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0. જો મિત્રો આ દાખલો ખાસ જોજો, છોકરામાં ઊંધા થઈ જાય અને કેટલી વખત પૂછે સાહેબ આ દાખલો કેમ થાય, 2-4 દિવસ પછી વળી પાછા ભૂલી જાય, એક જ વખત સમજો ને સાહેબ, એક જ વખત. બરાબર મિત્રો, જવાબ તમારો એકદમ તમારી મગજમાં બેહી જાય, બરાબર, ઊભું થવાનું નામ નહીં લે. અહીંયા વહીવટ નો પતે નો પતે તો આનો ગુણાકાર આની સાથે. હવે તમને ખબર છે કે સરખે સરખા જયારે બે છાપરા ભટકાય ત્યારે છાપરા ઉડી જાય, છાપરા એટલે વર્ગમૂળ, છાપરા ઉડી જાય અંદરનો તગડો વધે એટલે -3y. સાહેબ આવું અમને કઈ ન ખબર પડે, આવું તો અમને કઈ લાંબી ન ખબર પડે. હાલો કઈ વાંધો નહીં, 3 તેરી 9 જવાબ આવશે વર્ગમૂળમાં 9. આ 9 નું વર્ગમૂળ કેટલું નીકળે તો કે 3. ખબર પડી ને ભાઈ, આપણી છાપાવાળી ઠીક જોરદાર છે. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, 8 દુ 16 થાય, પણ 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 16 નું વર્ગમૂળ 4y થાય, બરાબર. આ સામે જશે એટલે 0 નો 0 થઈ જશે. હવે મિત્રો માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. 4 ને 3 -7y બરાબર થઈ ગયા 0. -7y બરાબર 0. હવે આમાં કાઈ નથી કરવાનું, અહીંયા એકવાર લખી દો ઉપર, તમને વધારે મજા આવશે. -7y બરાબર 0, y ના y ઉપર 0, નીચે -7 આવે. એક જ વસ્તુ યાદ રાખજો, ઉપર 0 એટલે નીચેની કઈ કિંમત હોતી નથી. કરી દઈએ બધાને 0, કરી દઈએ બધાનું ધોરું. આને સમીકરણ નંબર કેટલા? 2, 3 અને 4 આપી દો. આ 4 ની કિંમત તમે જ્યારે અહીંયા મૂકી દે આપણે 3 માં, x બરાબર માઇનસ વર્ગમૂળ 3 y ની જગ્યાએ 0 મૂકો ના છેદમાં વર્ગમૂળ 2. તમને ખબર છે મિત્રો, તમને ખબર જ છે, તમે ગણિતના વિદ્યાર્થી છો અને મિત્રો આપણા સ્ટુડન્ટ છો, તમને ખાસ ખબર છે કે આ 0 છે કોઈ પણ એને ગુણાકાર કરશે શું કરી દેશે સાહેબ? ધોરું એટલે કે 0. આ તમને તમારો 5 નંબર સમીકરણમાં એક જવાબ y બરાબર 0, x બરાબર પણ તમને જવાબ મળ્યો છે 0. આવી જાવ મિત્રો આગળ, આને ખાસ જોઈ લેજો, લખવું પડે તો લખી લેજો. સાહેબ આ સમીકરણ છે ને કેવી રીતના ગણવું છે? આવી જાવ મિત્રો, તમને સાવ સહેલી રીતે સમજાવી દઉં. પહેલા અહીંયા આપણે એને ચોખ્ખા કરી દઈએ. આપણે 3x ની નીચે 2 5y ની નીચે 3 બરાબર -2, x ની નીચે 3 y ની નીચે 2 બરાબર 13 ની નીચે 6. જોજો હું પહેલા ખાલી બાજુમાં ને ચોખ્ખા કરી દઉં. ચોકડી ગુણાકાર આની સાથે, આની સાથે, આની સાથે. 3 તેરી 9x -5 દુ 10y 3 દુ 6. આ 6 ઉભા થઈને સામે બરાબર ના બરાબર -6 દુ 12. 3 દુ 6, અહીંયા ગુણાકાર 6 આવશે. 6 ઉભો થઈને આની હારે ગુણાકાર કરશે, 6 દુ 12. આમાં કરી નાખી, આની હારે, આની હારે, આની હારે. 2 એકા 2x વત્તા 3 એકા 3y બરાબર 3 દુ 6. હવે અહીંયા નીચે 6 વધે. તમને ખબર છે કે નીચે 6 બરાબર ની ઓલી બાજુ અને નીચે 6 બરાબર ની આ બાજુ બે ઉડી ગયા, તો ખાલી જવાબ આ 13 વધ્યો. સાહેબ અમને કઈ એવી ન ખબર પડે, ઉપાધિ નહીં કરવાની. આ 6 ઉભા થઈને ઉપર જાય તો અહીંયા ગુણાકારમાં આવશે, આ 6 તો અહીંયા ઉડી જ જાય, એટલે આપણે 13 લખ્યા છે. હવે આપણે આ સમીકરણો બન્યા છે. 1 નંબર નામ આપો, इसको 2 નંબર નામ આપી દઈએ આપણે. હવે આપણે કઈ નથી કરવાનું, જૂનું ને જાણીતું. બરાબર ના બરાબર, -12 ના -12. આ ઉભા થઈને સામે ગયા, કેવા બન્યા? +10y અને 9 નામની કટલેરી આની નીચે બેસી ગઈ એટલે x મને મારો જવાબ મળ્યો. આ x ની કિંમત છે સમીકરણ નંબર 3 મળે. આ સમીકરણ નંબર 3 ની કિંમત છે એ જ્યારે 2 માં મૂકીએ તો આવી રીતના થશે. 2 ના 2, x ની જગ્યાએ -12 વત્તા 10y ના છેદમાં 9 વત્તા 3y બરાબર 13. જોજો કેવી રીતના થશે. 2 અને 9 છે, વહીવટ નો પતે તો શું કરવાનું? બગડો આની હારે, બગડો આની હારે. 12 દુ -24 વત્તા 10 દુ 20y 9 તેરી વત્તા 27 અને ઈ જ 9 છે એ ઉભો થઈને સામે પણ જશે. આ બે હારે 9 છે ગુણાકાર કરે. 13 નવા કેટલા થશે મિત્રો? 117. 117 ભૂલવાનું નહીં. 13 નવા 117. હવે આ ઉભા થઈને સામે વહી જશે બરાબર ના બરાબર 117 છે, કેમ કે આ નંબર છે. નંબર પાસે વત્તા 24 થઈ ગયા, પ્લસ માઇનસ કેટલા થઈ ગયા? આપણે y કરતા એક ભૂલી ગયા હતા. પ્લસ જ થશે. 20 ને 27 47y બની ગયા. આનો જવાબ હું અહીંયા લખી દઉં, તમને સહેલું પડશે. 117 માં તમે 24 નાખશો, 7 ને 4 કેટલા થશે મિત્રો? બરાબર ના બરાબર અહીંયા 47y લખી નાખીએ. 7 ને 4 થશે, કેટલા થશે? એ 7 ને 4 11 ઉપર 1 આવશે. 1 2 ને 1 3 ને 4 1 નો 1 141. 47y બરાબર 141. y 47 હતા. y બરાબર 141 ના છેદમાં 47 y બરાબર
મિત્રો કે 47 ના પાડામાં 141 આવે પર ટ્રાય કરી લઈએ, કદાચ આપણી આખા પાછું હોય તો ખબર પડી જાય. 47 ગુણ્યા 3, 7 તેરી 21 ઉપર 2 એવા, 4 તેરી 12, 13 14. જો સાહેબ આવી ગયા બરાબર. 47 તેરી y બરાબર 3 કિંમત મળી. ઈ અહીંયા જે દેખાય છે આ મૂકી દે આપણે x માં. x બરાબર -12 વત્તા 10 ના 10, y ની જગ્યાએ 3 મૂક્યા, ના છેદમાં 9 વડે 9. x બરાબર 10 તેરી 30 -12 વત્તા 30 ના છેદમાં 9. x બરાબર પ્લસ માઇનસ માઇનસ 30 માંથી 12 જશે, 30 માંથી 12 જશે એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 18 જવાબ આવશે બરાબર. પણ કેવા? પ્લસ 18. 18 ના છેદમાં 9, 9 દુ 18 એટલે x બરાબર મારો 2 જવાબ મને મળી જશે. કેવો લાગ્યો દાખલો? સાવ સહેલા હતા મિત્રો. આજે દાખલા હતા એ આદેશની રીતના ખાલી સમીકરણ વાળા દાખલા હતા. હવે પછીના જે નેક્સ્ટ દાખલા છે મિત્રો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને એ દાખલા છે ને મિત્રો એ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે અને બેઝિક મેથ્સ માટે પણ, જેને કહેવાય મિત્રો કૂટ પ્રશ્ન. કૂટ પ્રશ્ન નામ જ એવું હોય કે તમે એમાં ગભરાઈ જાવ અને તમને એમાં બીક લાગવા માંડે, પણ એને આપણે સાવ સહેલી રીતે આના પછીનો નેક્સ્ટ વિડીયો છે એની અંદર જોવાના છે. ત્યાં સુધી મિત્રો આપણી સંગાથી ક્લાસીસની ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.